પાટણ નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 8માં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન. ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર. કોંગ્રેસ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ. પાટણ નગરપાલિકા ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વોર્ડ નંબર 8 ખાતે કોંગ્રેસ પક્ષના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કોંગ્રેસ પાટણ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો, પદાધિકારીઓ તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પાટણ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ પાટણ નગરપાલિકા લાલેશભાઈ ઠક્કર, વોર્ડ નંબર 8ના કન્વીનર સુરેશભાઈ પરમાર, સહકન્વીનર હુસૈન મિયા બી સૈયદ, ભૂરાભાઈ, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ એમ સોલંકી, પ્રવીણભાઈ વાણિયા, પૂર્વ પ્રમુખ કોંગ્રેસ પાટણ શહેર શંકરભાઈ મોદી સહિતના આગેવાનો અને પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે ભાજપના નેતાના ઘોડા અને ગધેડા વચ્ચેનો ફેર જેવા નિવેદન તેમજ હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે વિભાજન ઊભું કરે તેવા નિવેદનો અંગે ભાજપ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા સર્વ સમાજને સાથે લઈને વિકાસ અને એકતાની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે. કાર્યક્રમના અંતે ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 8ના ઉમેદવારો મનીષાબેન જશવંતભાઈ ઠક્કર, મોહમ્મદ ઉસ્માન નૂર મોહમ્મદ શેખ, આનંદીબેન બાબુલાલ રાવળ તથા રાકેશકુમાર હસમુખભાઈ પ્રજાપતિની પેનલને જંગી બહુમતીથી વિજેતા બનાવવા માટે જનતાની જાહેર અપીલ કરવામાં આવી હતી. પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ ન્યૂઝ પાટણ. અમારા ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા 4 ઉમેદવાર આનંદીબેન, મનીષાબેન, મોહમ્મદ ફારૂકી, ઉસ્માનભાઈ અને રાકેશભાઈ પ્રજાપતિ, 4 ઉમેદવાર અમારા સૌ આગેવાનો અને એમને સમર્થન આપવા માટે આવેલા સૌ ઠેકેદારો, કોંગ્રેસના કાર્યકરો, વડીલો, માતાઓ અને બહેનો, સૌથી પહેલાં તો થોડું લેટ થયું છું એટલા માટે માફી માગું છું. બેઠા હમણાં મેં એક જગ્યાએ ભાષણ સાંભળ્યું કે કોંગ્રેસ એ મુસ્લિમોની પાર્ટી છે, કોંગ્રેસનું શાસન આવશે તો તમારું પાટ બંધ થઈ જશે. લઈ લે ભાઈ, તમને કોઈ સફાઈ કરવા નહીં આવે એવું જોયું ને. 2015થી 2020 સુધી કોંગ્રેસનું શાસન હતું પાલિકામાં. એના પહેલાં આપણા કાંતિ કાકા પ્રમુખ હતા, કોંગ્રેસનું શાસન હતું. એટલે શું પાટણની જનતાને પાણી ના મળતું? બંધ થઈ ગયું હતું. પાટણની અંદર સફાઈ નહોતી થતી. ચૂંટણી આવશે એટલે આ બધા જુદા જુદા મુદ્દાઓ લઈને આવશે, પણ તમારે બધાએ વિચારવાની જરૂર છે. એમને કહ્યું કે ઘોડા અને ગધેડાનો શું ફેર હોય? જો આ બધા નગરપાલિકાના જે 44 કોર્પોરેટર હતા પાટણમાં, તેમાંથી 44માંથી 39 ભાજપના હતા. હતા જ નહીં. આખા ગુજરાતની અંદર નો રિપીટ થિયરી લાયા. નો રિપીટ એટલે ફરીથી એમને ટિકિટ આપવાની નહીં. એ કોણ લાવ્યો? અમે લાયા? કોંગ્રેસવાળા લાયા? તમે લાયા? ભાજપવાળા લાયા? તો એ બધા ઘોડા હતા, તો એ 44 તબેલામાં કોને મોકલી દીધા? તબેલામાં મોકલવાનું કામ કોને કર્યું છે? જો સારા હતા, તમારી દુકાનમાં કોઈ કારીગર રાખો તમે, અને તમે દુકાનમાં કોઈ માણસ રાખ્યો હોય કે ભાઈ 12 મહિના તને રાખું છું, સારું કામ છે તો બરાબર, મેં કે તને કાઢી મૂકીશું, અને 12 મહિનામાં તમે કાઢી મૂકો તો કેમ કાઢી મૂકવાનું? કામ સારું ના હોય તો ને. અને એવું કહે છે કે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો. તો ભ્રષ્ટાચાર કોને કર્યો એનું એક જ ઉદાહરણ હું તમને આપીશ. 2015થી 2020ની અંદર કોંગ્રેસનું શાસન નગરપાલિકામાં હતું, ત્યારે નગરપાલિકાનું દેવું એ 3 કરોડ રૂપિયા હતું 2020માં. 2020 પછી પાટણની જનતાના વેરા ડબલ કરી દીધા. કર્યા ને? બધાના વેરા ડબલ થયા. 100 હોય તો 200 થયા, 200 હોય તો 400 થયા. તમારો પગાર 10,000 રૂપિયા હોય અને તમારો પગાર 20,000 રૂપિયા થઈ જાય તો તમારું દેવું વધવું જોઈએ, ઘટવું જોઈએ?
ઘટે ને, તો તમારા વેરા ડબલ થયા, નગરપાલિકાનો વેરો ડબલ કર્યો, વેરો ડબલ થાય એટલે આવક ડબલ થાય ને, તો 3 કરોડનું દેવું 32 કરોડે કઈ રીતે પહોંચ્યું? આજે પાટણ નગરપાલિકાનું દેવું એ 32 કરોડ રૂપિયા. તમારો પગાર 10 હોય અને 20 થાય તો પણ તમારું દેવું વધે, તો એના 3 કારણ હોય. પહેલું કહો તો તમને ઘર ચલાવતા ના આવડતું હોય, કહો તો બીજું કારણ કે તમે ખોટા ખર્ચા કરતા હોય, અને ત્રીજું કહો તો તમે કટકી કરતા હોય કે નહીં? એટલે કટકી કોને કરી છે, ભ્રષ્ટાચાર કોને કર્યો છે, એ બધા તમે સારી રીતે જાણો છો. એ પાટણની જનતા સારી રીતે જાણે છે. અને તમે સારો વહીવટ કર્યો તો તમારે આ વોર્ડની અંદર બહારના ઉમેદવાર શા માટે લાવવા પડે? તમને આ વોર્ડની અંદર ઉમેદવાર ના મળ્યા, તમે નહીં બ્રાહ્મણ સમાજને ટિકિટ આપી, નથી કોઈ મુસ્લિમ સમાજને આપી, નથી કોઈ ઠક્કર સમાજને ટિકિટ આપી. જેના વોર્ડથી તમે બ્રાહ્મણ સમાજ, ઠક્કર સમાજ, એટલા જેના વોર્ડથી તમે સત્તા ઉપર આવ્યા, એને તમે કાપી નાખવાની વાત કરો છો. એક પણ મુસ્લિમ સમાજના આપણે ટિકિટ 2 જણાને આપી, એક પણ મુસ્લિમ સમાજના ઉમેદવારના આટલા બધા મુસ્લિમ સમાજના લોકો છે તો ટિકિટ આપી નથી. એટલે આવા લોકોને તમારા સમજવાની જરૂર છે. ગમે તેવી વાતો લઈને આવે, હિન્દુ મુસ્લિમની વાતો લઈને આવે તો તમે કોઈ વાતોમાં આવતા નહીં. અને બીજી બાબત કે છેલ્લે કંઈ નહીં થાય તો ગુજરાતીની અંદર આપણી એક કહેવત છે કે ડૂબતો માણસ ટણકલું પકડે બચવા માટે. આમને ખબર પડી ગઈ છે કે અમે હારીએ છીએ એટલે ગમે તે કરાવશે. છેલ્લે હિન્દુ મુસ્લિમ કરાવશે, કંઈ નહીં કરાવે તો કહે છે પાકિસ્તાને ભારત ઉપર હુમલો કર્યો, મોદી સાહેબને ધમકી આપી, તો પાકિસ્તાનથી આતંકવાદી આવ્યા. આવું બધું કરી જ્યારે ચૂંટણી આવે ત્યારે જ આતંકવાદી આવે, જ્યારે ચૂંટણી આવે ત્યારે જ સાહેબને ધમકી મળે. અને પછી ચૂંટણી પછી કોઈ ધમકી આપવાવાળો પકડાતો નહીં. તમે એમ કહો છો કે મારી 56ની સાથી છે, તો કેમ તમે કોઈને પકડી શકતા નથી? એટલે તમને બધાને વિનંતી કે આવી કોઈ વાતોમાં આવતા નહીં. છેલ્લે કંઈ નહીં થાય તો સમજી લેજો એ આપણા કાર્યકરોને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે, અંદર સમાજના લોકોને ભગાડવાનો પ્રયાસ કરશે. એક સમાજના બીજા હિન્દુ મુસ્લિમ, હિન્દુ દલિત, પટેલ ઠાકોર આવા ઉશ્કેરાઈ અને ઝઘડાવાનો પ્રયાસ કરશે અને ચૂંટણીનો માહોલ બગાડવાનો પ્રયાસ કરશે. બૂથ ઉપર તમે વોટિંગ કરવાના જેવો પ્રયાસ કરશે. એટલા માટે તમામ આપણા કાર્યકરોને કહું છું કે 26મી સુધી જ્યાં સુધી ચૂંટણી પૂરી ના થાય ત્યાં સુધી શાંતિ રાખજો. કોઈ પણ રીતે તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરે તો ના કરતા. એટલા માટે કે કોંગ્રેસ એ જોડવાવાળી પાર્ટી છે અને ભાજપ એ હંમેશા તોડવાવાળી પાર્ટી છે. અને આપણે ચૂપ રહેવાનું, શાંતિ રાખવાની, અને આપણી શાંતિને એ આપણો ડર સમજતા હોય, આપણે સામાજિક સદભાવના સાચવવા માગતા હોય અને આપણી વીકનેસ સમજતા હોય, અને કંઈ 1-2 જણા સોભરવા આવ્યા છે કે ધારાસભ્ય શું કહે છે શું છે, અને એવું સમજતા હોય કે સરકાર અમારી છે, સત્તા અમારી છે, ડીએસપી અમારા છે, કલેક્ટર અમારા છે, પીઆઈ અમારો છે, અને અમે ચૂંટણીના દિવસે આમ કરી દઈશું, અમે દાદા છીએ. તો જાહેરમાં કહું છું, આ મીડિયાવાળા અહીં ઊભા છે, બધા મોકલજો તમે ત્યાં જો મોકલવું હોય. આ દુનિયામાં 2 જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા. બાકી બધા કેવા છે બધાને ખબર છે. અમે સામાજિક સમરસતા સાચવવા માગીએ છીએ. અમે બોલતા નથી, અમે ચૂપ છીએ. એનો અર્થ એ નથી કે અમે બંગડીઓ પહેરીએ. અમારા એક પણ કાર્યકરને, અમારા એક પણ ઉમેદવારને ડરાવવાની કોશિશ કરી અને પોતાની જાતને લુખા સમજતા હોય,
પોતાની જાતને દાદા સમજતા હોય અને કોઈને હેરાન કરવાની પ્રયાસ કરે તો એ સમજી લેજો કે ગમે તેવો દાદા હશે ને તો 26મી 28મીની હવા અમને કાઢતા પણ આવડે છે. એટલે તમને બધાને વિનંતી, અમારા 44 ઉમેદવાર છે. અમે કેવા ઉમેદવાર પસંદ કર્યા છે એનું એક જ ઉદાહરણ તમને આપીશ કે 44 ઉમેદવારમાંથી માત્ર 4 થી 5 જ ઉમેદવાર એ આર્થિક રીતે સદ્ધર છે. બાકી ઉસ્માનભાઈ જેવાના બધા સામાન્ય માણસો છે, તમે જાણો છો, દર મહિને 15-20 હજાર રૂપિયા કમાતા માણસો છે. પહેલા તો આ લોકો ફોર્મ ના ભરે એના માટે એમને પ્રયાસો કર્યા. ભારતના બંધારણની અંદર સૌથી મહત્વનો અધિકાર આપ્યો હોય ને તો એ મતદાનનો અધિકાર છે. તમારામાં તાકાત હોય, તમે કામ કર્યો હોય તો નિખાલસતાથી ખેલદિલીથી ચૂંટણી થવા દો. કેમ તમે થવા દેતા નથી? તમે લોકોને જે બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર જે મૂળભૂત મતદાનનો અધિકાર આપ્યો છે એ છીનવવાનો પ્રયાસ શા માટે કરો છો? એટલે અમારા ઉમેદવારોને ડરાવવાની કોશિશ કરી, ફોર્મ ના ભરે એના માટે કોશિશ કરી. અમારો એક પણ ઉમેદવાર ડર્યો નહીં. તમામ લોકોએ ફોર્મ ભર્યા. ફોર્મ ભર્યા પછી એમના ફોર્મ કઈ રીતે રદ થાય એના માટેના પ્રયાસો કર્યા, ખોટા વાંધાઓ આપ્યા. આપણા એક પણ ઉમેદવારનું ફોર્મ રદ ના થયું. એના પછી આ ઉમેદવારો ફોર્મ પાછું ખેંચે એના માટે 25 લાખથી માંડીને 40 લાખ રૂપિયાની સુધીની ઓફર કરી. એક પણ હું અભિનંદન આપીશ, ધન્યવાદ આપીશ તમામ ઉમેદવારોને કે દર મહિને 15-20 લાખ હજાર રૂપિયા કમાતા હોવા છતાં 40 લાખની લાલચમાં ના આવ્યા અને પોતાનું ફોર્મ પાછું ના ખેંચ્યું. એ જ બતાવે છે કે અમારા ઉમેદવારો કેટલા નિષ્ઠાવાન છે. ગમે તેવી લાલચો ભવિષ્યની અંદર આવે તો પૈસાની લાલચમાં આવે એવા નથી. પાર્ટીએ જે રીતે ભરોસો મૂક્યો હતો અને એમને ભરોસો કાયમ રાખ્યો. હું તમને વિશ્વાસ આપું છું કે તમે એમના ઉપર ભરોસો મૂકશો, એ ભરોસો એ કાયમ રાખવાના. વિનંતી કે અમારા ચારેય ઉમેદવારોને તમે મત આપી પૂરેપૂરું મતદાન કરી અને વિજેતા બનાવો. ચૂંટણીઓ પછી ધ્યાન રાખજો, ગેસનો બાટલો 1500 થવાનું, પેટ્રોલ ડીઝલ 150 રૂપિયા થવાનું. અને અહીં કદાચ કોઈ કમરના પ્રેમી હોય અને મત આપવા જાય અને મશીનની અંદર 2 નિશાના છે, કમરનું છે અને પંજાનું છે. 4 મત એક વ્યક્તિ આપવાના છે, તમારા મનપસંદ વ્યક્તિને. તમે પંજાના ઉપર 4 બટન દબાવી અને નીચે પીળા કલરનું બટન છે દબાવવાનું ભૂલતા નહીં. એ પીળા કલરનું બટન દબાવશો તો જ તમારું રજીસ્ટ્રેશન થશે. અને કોઈને કમર દેખાય અને પંજો ના દેખાય તો તમે 3 બાબત યાદ કરજો. પહેલું, 2015ની અંદર જ્યારે મનમોહનજીની સરકાર હતી ત્યારે પેટ્રોલ 40 રૂપિયા હતું, ડીઝલ 40 રૂપિયા હતું, ગેસનો બાટલો 500 રૂપિયા હતો, 400 રૂપિયા હતો, સોનું 10,000 રૂપિયા હતું, ચાંદી 15,000 રૂપિયા હતી કે નહીં? બાજુમાં પંજાનું નિશાન છે, એટલે પંજો હતો એટલે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આટલો ભાવ હતો. અને અત્યારે બાજુમાં કમર આવ્યું તો ભાવ સોનાનો 1.5 લાખ થઈ ગયો. તમારા ભવિષ્યમાં 2-4 મહિનામાં 6 મહિનામાં તમારા દીકરાના લગ્ન કરવાના હોય તો વિચારજો કે 2 તોલા સોનું લેવું છે, આપણે કરી શકીશું. અને તમને વિચાર આવે કે હા આ પંજાએ આપણે છોડી અને કમરમાં મત આપીશું તો 10,000નું સોનું એ 1.5 લાખે પહોંચ્યું, એ સારી બાબત છે. તો તમે તાર કમરને ઠોકજો. 25,000ની ચાંદી 2.5 લાખે પહોંચી. 1,000નો તેલનો ડબ્બો 3,3500 કેટલો બેન ભાવ અત્યારે તેલના ડબ્બાનો? 3400. આપણે તો બધા મોટા ભાગે ગામડામાંથી તમે આવો છો, ખેડૂત હશો. જ્યારે 10 વર્ષ કે 15 વર્ષ પહેલા મનમોહનસિંહની સરકાર હતી ત્યારે
તેલ શામાંથી નીકળે? શામાંથી નીકળે તેલ? ભાઈ મીડિયાવાળા ભાઈ, પાણીમાં મગફળીમાંથી નહીં નીકળતું, એ પહેલા નીકળતું હતું, અત્યારે તો આપણામાંથી નીકળે છે. કઈ રીતે નીકળે છે એવું તમને સમજાવું. અને જો તમને ખોટું લાગે કે આ ધારાસભ્યની વાત ખોટી છે તો તમે અમને વોટ આપતા. એ વખતે મગફળીનો ભાવ 1000 રૂપિયા હતો, 1000 રૂપિયા મણ, અને તેલના ડબ્બાનો ભાવ 1200 રૂપિયા હતો કે નહીં? જો 1000 રૂપિયે ખેડૂત પાસેથી મગફળી ખરીદી અને મિલ માલિક 1200 રૂપિયામાં ડબ્બો આપી શકતો હોય તો આજે મગફળીનો ભાવ 1000 ના 1200 રૂપિયા થયો, તો તેલના ડબ્બાનો ભાવ 3500 કરી. તમે વિચાર્યું કોઈ દિવસ મગફળીમાંથી તેલ નીકળતું બંધ થઈ ગયું, અડધું થઈ ગયું? તમને ખબર પડે, મને ખબર પડે કે 10 વર્ષ પહેલા મિલ માલિક 1000 રૂપિયામાં મણ મગફળી ખરીદી અને 1200 રૂપિયામાં તેલનો ડબ્બો વેચતો હતો, તો આજે 1000 રૂપિયામાં કે 1100 રૂપિયામાં મગફળી ખરીદી અને 3500 રૂપિયામાં ડબ્બો વેચે છે, તો તેલ કોનું નીકળે છે? પબ્લિકનું ને. સરકાર આ રોકી ના શકે કે ભાઈ ગુજરાતની જનતાને તમે આટલો નફો શા માટે કરો છો? આજે પણ રાજસ્થાનની અંદર 500 રૂપિયામાં બાટલો છે. આજે પણ મધ્યપ્રદેશની બહેનોને દર મહિને 1500 રૂપિયા મળે છે. જો પણ ભાજપની સરકાર છે, રાજસ્થાનમાં ભાજપની સરકાર છે, બિહારની અંદર ચૂંટણીઓ આવી, દરેક બહેનના ખાતામાં 10,000 રૂપિયા નાખી દીધા.